ભાવનગરમાં સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડને લઈને મોટા સમાચાર અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે। 13 આરોપીની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે। સ્ટેટ મોનિટરિંગ સેલ અત્યારે આ કેસની તપાસ કરી રહી છે। 14 દિવસના રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા હતા અને 10 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે। તમે સીધા દ્રશ્યો અત્યારે ભાવનગર કોર્ટ ખાતેથી જોઈ રહ્યા છો। કરુણતાની વાત તો એ છે કે જે કોર્ટ ખાતે અત્યારે આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા, જે કોર્ટ ખાતે આ આરોપીને અત્યારે છે તે રજૂ કરવામાં આવ્યા હતા, તે જ કોર્ટનો એક પટ્ટાવાળો છે તે અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। એટલે કહી શકાય કે આજ કોર્ટના એક પટ્ટાવાળો છે તેણે પણ આ જે દારૂ છે તેનું સેવન કર્યું હતું, જેને લઈને અત્યારે તે વેન્ટિલેટર ઉપર છે। સાથે જો વાત કરવામાં આવે રિમાન્ડના બેઝ છે તે એસએમસીએ છે તે માંગણી કરી હતી કે આ ગૌતમ સોલંકી નામનો જે મુખ્ય આરોપી છે જેણે આ દારૂ બનાવ્યો હતો, તેણે છે તે આ દારૂ છે કોને કોને વેચ્યો છે તેની તપાસ કરવાની છે। સાથે જ તેમણે છે માંગ કરી હતી ગૌતમે 35 કિલોમીટર દૂર પોતાના સસરાના ઘરની પાસે મુદ્દામાલનો છે તે નાશ કર્યો છે। એટલે કે મુદ્દામાલમાં દારૂની જે બોટલો હતી, દારૂની ઉપર જે સ્ટીકર લગાડવામાં આવતા હતા, જે પૂઠા હતા તે સળગાવી દીધા છે। તેનો નાશ ક્યાં કર્યો હતો તેની તપાસ કરવાની છે। મિથેનોલ અને અન્ય કેમિકલ છે તે લાયસન્સ વગર વેચી ના શકાય, તો કોના પાસેથી આ મિથેનોલ ખરીદવામાં આવ્યું હતું, લાયસન્સ વગર આ મિથેનોલ છે તે કેવી રીતે તેની પાસે પહોંચ્યું તેની પણ તપાસ છે તે કરવામાં આવશે। સાથે જ આ મિથેનોલ છે તે અમદાવાદના ચાંગોદર નજીકથી છે તે ખરીદવામાં આવ્યું હતું, તો ચાંગોદરમાં તે વેપારી કોણ છે આ મિથેનોલ વેચવાનાર તેની તપાસ કરવાની છે। સાથે જ ચાંગોદરથી કઈ રીતે છે તેમાં માલ છે તે ભાવનગર સુધી પહોંચ્યો તેની તપાસ છે તે કરવાની છે। તેને લઈને પણ રિમાન્ડ માંગવામાં આવ્યા છે। સાથે જ છે જણાવવામાં આવ્યું હતું કે તમામ આરોપીઓ અને આરોપીઓ છે તે અધૂરા નામ પોતાના આપી રહ્યા છે, માટે તેની અમારે છે તે તપાસ કરવાની છે। તેને લઈને પણ મુદ્દા આપવામાં આવ્યા હતા। સાથે તેનું કહેવું છે કે દારૂ બનાવનાર જે રહીશ નામનો જે વ્યક્તિ છે તેની ભોપાલ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। તો આ રહીશ છે તે અન્ય ક્યાં ક્યાં આવો ડુપ્લિકેટ દારૂ તેમણે બનાવ્યો હતો તેની તપાસ કરવાની છે। સાથે જો વાત કરવામાં આવે તો આ રહીશ નામનો જે વ્યક્તિ છે જેણે આ ડુપ્લિકેટ દારૂ બનાવ્યો હતો, તો આ રહીશ છે તેણે અન્ય કેટલો આવો દારૂ કઈ કઈ જગ્યાએ બનાવ્યો છે, તેને આ દારૂ બનાવવા માટે કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે તેની પણ અત્યારે છે તે મારે તપાસ કરવાની બાકી હોય। તેને લઈને તેમણે રિમાન્ડ છે તે માંગ્યા છે। તે તમામ આરોપીઓ છે તેને અત્યારે બાંધીને લઈ જવામાં આવ્યા છે, રિમાન્ડ માંગી લેવામાં છે। એક પછી એક આ તમે ચહેરાને જોઈ લેજો, આ એ જ ચહેરા છે, મોતના સોદાગરો છે કે જેને લઈને જે 7 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, 3 જણાના શંકાસ્પદ મોત થયા છે, 40થી વધુ લોકો છે તે અત્યારે સારવાર હેઠળ છે। તમામ જે આ મોતને ભેટ્યા છે તેમના સોદાગરો આ એ જ ચહેરા છે, તેને તમે ધ્યાનથી જોજો। આ લોકોએ છે તે સસ્તો દારૂ છે તે વેચવા માટે થઈને કેમિકલ યુક્ત દારૂ છે તે વેચવામાં આવ્યો હતો। હાલ મારા કેમેરામેન તમને સીધા દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે। તમામ આરોપીના હવે આગામી 31 તારીખ સુધી છે તે રિમાન્ડ હવે મંજૂર કરી દેવામાં આવ્યા છે અને તમામ આરોપીને એસએમસી છે તે તપાસ કરશે કે હવે કયા કયા બેઝ ઉપર તમામ આરોપીની તપાસ છે તે કરવામાં આવશે। આ તમામ આરોપીઓ અત્યારે મોટાનું મોઢું છે તે છુપાવી રહ્યા છે અને આ આરોપીને લઈને પણ અત્યારે એસએમસી છે તે અહીંથી રવાના થઈ ગઈ છે। એસએમસી દ્વારા જે આ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા તેની વાત છે, મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ અહીંયા છે તે ઉપસ્થિત રાખી દેવામાં આવ્યો હતો। આ ભાવનગર કોર્ટની બહારના અત્યારે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો, પોલીસ સંખ્યા છે તે મોટી માત્રામાં અહીંયા ગોઠવી દેવામાં આવી હતી, કારણ કે 13 જેટલા જે આરોપી લાવ્યા હતા તેમના સગાવાલા આવ્યા હોય। સાથે જ મોટો નિર્ણય છે તે ભાવનગર બાર એસોસિએશનના ક્રિમિનલ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ છે ધર્મેન્દ્ર ડાભી, તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક પણ આરોપીનો કેસ છે તે ભાવનગર વકીલ મંડળ નહીં લડે, જ્યાં સુધી રિમાન્ડ અરજી મૂકવામાં આવે છે ત્યાં સુધી એક પણ છે આરોપીનો કેસ છે તે અમે લડીશું નહીં, આવા પૈસા છે તે અમારે નથી જોતા। આમ કહી શકાય કે આરોપી પક્ષે અત્યારે એક પણ જે વકીલો છે તે હાજર નહોતા રહ્યા અને લીગલમાંથી તેમનો વકીલ છે તે અત્યારે ફાળવવામાં આવ્યા છે। અત્યારે તમે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, ભાવનગર કોર્ટની બહારના સીધા દ્રશ્યો છે તે મારા કેમેરામેન તમને અત્યારે બતાવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ સહિતના જે લોકો છે તે અહીંયા અત્યારે ઉપસ્થિત છે। કથિત લઠ્ઠાકાંડને લઈને અનેક અધિકારીઓનો છે તેમાં ભોગ લેવાયો છે। વર્તેજના પીઆઈ પઢેરિયા છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। એલસીબીના પીઆઈ છે મયુરવતસિંહ જાડેજા, તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। 5 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે। આગામી સમયમાં ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ સર્જાયો છે તેને લઈને અનેક પોલીસ અધિકારીઓના પગ નીચે આનો રેલો આવવાનો છે અને આ લઠ્ઠાકાંડ છે તે ઉચ્ચ અધિકારીઓનો ભોગ લેવાનો છે તેવું પણ અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે। ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે, જેને લઈને ભાવનગર સહિત
ગુજરાતમાં છે તમે સમગ્ર જગ્યાએ હાહાકાર મચ્યો છે, નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગોપાલ ઇટાલિયા છે તેઓ પણ આજે આવી પહોંચ્યા હતા અને સરકાર ઉપર છે તે ભારે ચાપકા કર્યા હતા અને ભારે આક્રોશ તેમને પણ વ્યક્ત કર્યો છે. જોવું રહ્યું આગામી સમયમાં 13 દિવસના રિમાન્ડ સુધી એસએમસી છે એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ આની તપાસ કરી રહી છે. તે કેટલું આરોપીના મોઢામાંથી છે તે બહાર લાવી શકે છે કે પછી આગામી સમયમાં શું નવા તથ્યો છે તે બહાર આવશે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.